સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ક્લાસ. તો આપણે ગયા લેક્ચરની અંદર ડિવિડન્ડ નીતિના વોલ્ટર અભિગમનો પહેલો દાખલો જોયો કે જેમાં ડિવિડન્ડ રૂપિયામાં આપ્યું હોય. આજે આપણે એવો દાખલો જોવો છે કે જેમાં ડિવિડન્ડ ટકામાં આપ્યું હોય. અને જો તમને દાખલામાં ડિવિડન્ડ ટકામાં આપ્યું હોય તો રૂપિયા કરતાં એક સ્ટેપ વધે છે કે જેમાં તમારે ડિવિડન્ડને ટકામાંથી રૂપિયામાં ફેરવવું પડશે. તો કેવી રીતે ફેરવવું તે ચાલો આપણે જોઈએ. લેટ્સ સ્ટાર્ટ. હર્ષ લિમિટેડની નીચેની માહિતી આપે છે. શેર દીઠ કમાણી ₹5. મૂડીકરણનો દર 10%. આંતરિક વળતરનો દર 18%. શેરની મૂળ કિંમત ₹100. જો કંપની 25%, 50% ડિવિડન્ડ ચૂકવતી હોય તો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય વોલ્ટર અભિગમ મુજબ શોધો. હવે આ દાખલામાં તમને ડિવિડન્ડ ટકામાં આપેલું છે, તો તમારે પહેલાં આટલું યાદ રાખવું પડશે. યાદ રાખો કે જ્યારે દાખલામાં ડિવિડન્ડ ટકામાં આપ્યું હોય ત્યારે તેને રૂપિયામાં ફેરવ્યા પછી જ તમારે દાખલો ગણવાનો રહેશે. આપણે પહેલાં એક વિડીયોમાં દાખલા રૂપિયામાં ડિવિડન્ડ આપ્યું હોય એવો જોયો. આજે આપણે ટકામાં ડિવિડન્ડ આપ્યું હોય એવો દાખલો જોવાના છીએ. ત્યારે તમારે એક વાત યાદ રાખવાની કે જો દાખલામાં ડિવિડન્ડ ટકામાં હોય તો તમારે તેને રૂપિયામાં ફેરવવું પડશે. હવે આપણે દાખલો ગણીએ. પહેલી ગણતરીમાં 25% ડિવિડન્ડ લઈએ. જો કંપની 25% ડિવિડન્ડ ચૂકવતી હોય હવે ડી જે રૂપિયામાં ફેરવવું પડશે તો એના માટે ત્રિરાશિ છે કમાણી અને સામે ડિવિડન્ડ. તો પહેલાં 100% એટલે કે 100 રૂપિયા જો કમાય તો 25% ચૂકવે ડિવિડન્ડ, એટલે 100 એ 25, તો આપણી શેર દીઠ કમાણી ₹5 છે, તો 5 એ કેટલા? આ રીતે ત્રિરાશિ મૂકવી પડશે. અને 25 × 5 છેદમાં 100 કરીએ તો તમારો જવાબ 25 × 5 ભાગ્યા 100, તો 1.25 રૂપિયા ડિવિડન્ડ આવશે. એટલે 25% જે છે એને આપણે રૂપિયામાં ફેરવ્યું અને ટકા છે એટલે 100 એ 25, તો 5 એ કેટલા? આ રીતે તમારે ગણતરી કરવી પડશે. તો હવે ડી કિંમત લઈશું 1.25. શેર દીઠ કમાણીને ઈ કહેવાય, તો ઈ તમને આપેલો છે ₹5, એટલે આપણે એને ઈ કહીશું. મૂડીકરણનો દર એટલે કે, તો કે તમને 10% આપ્યો છે. આંતરિક વળતર દર અથવા તો રોકાણ પર વળતર દર આર કહેવાય. તો આપણે બધાની વેલ્યુ લઈએ. E5 કે 10%, 10%ને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 0.10, અને આરને તે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 18%ની બદલે 0.18 લેવાશે. હવે એનું સૂત્ર છે આપણે પહેલાં લેક્ચરમાં યાદ રાખેલું, D+R/K (E - D) બધાના છેદમાં K.
આ સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવું પડશે. હવે તેમાં વેલ્યુ મૂકીએ. ડી 1.25, આર 0.18, 1.25 પ્લસ 0.18 છેદમાં કે છે ત્યાં 0.10 લઈએ. ઈ એટલે શેર દીઠ કમાણી 5, તો 5 માઇનસ ડી છે ફરીવાર 1.25 જે શોધ્યું છે એ લેવાનું રહેશે, એટલે 1.25 અને બધાના છેદમાં 0.10. આ આપણે બધી વેલ્યુ સૂત્રમાં મૂકી. હવે ગણતરી 1.25 એમને. હવે 0.18 ભાગ્યા 0.10 કરીએ. 0.18 અને ભાગ્યા 0.10. તો 1.8 જવાબ આવ્યો. તો આપણે પ્લસ 1.8 અને જે કાઉન્સમાં છે 5માંથી 1.25 બાદ કરીએ તો 5 માઇનસ 1.25 તો 3.75 આવશે. હવે કાઉન્સની બહાર કોઈ નિશાની નથી તો ગુણાકાર થશે, એટલે કે 1.8 ગુણ્યા 3.75 છે એ ગુણાકારમાં રહેશે અને બધાના છેદમાં 0.10. તો હવે આપણે પહેલાં ગુણાકાર કરશું, સરવાળો ત્યાર પછી કરવાનો રહેશે ભાગુ સભા નિયમ પ્રમાણે. તો આપણે 1.8 ગુણ્યા 3.75 કરીએ તો 6.75 આવશે અને છેદમાં 0.10. હવે 1.25 પ્લસ 6.75 કરતાં 8 આવે છે, 8 છેદમાં 0.10 એટલે 8 ભાગ્યા 0.10 કરીએ તો 80 રૂપિયા. પી એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 80 રૂપિયા આવ્યું. પહેલું ગણતરી અહીંયા પૂરી થઈ. હવે આપણે આ જ દાખલામાં હજી ડિવિડન્ડ 25% લેખે ગણતરી કરી. હવે બીજું 50% આપણે ગણવાનું છે. તો આપણે 50% લેખે બીજી ગણતરી કરીએ. જો કંપની 50% ડિવિડન્ડ ચૂકવતી હોય તો, જે રીતે આપણે ટકામાં આપેલું હોય ત્યારે ગણતરી હમણાં શોધી, એવી જ રીતે અહીંયા પણ કમાણી અને સામે ડિવિડન્ડ ગણી અને રૂપિયામાં પહેલાં ડિવિડન્ડ ફેરવવું પડશે. તો ત્રિરાશિ લખીએ કમાણી અને ડિવિડન્ડ. જો 100 રૂપિયા હોય, ટકા છે 100 હોય એટલે 100 એ 50, તો આપણે શેર દીઠ કમાણી છે 5 રૂપિયા, તો 5 એ કેટલા? આ ત્રિરાશિ થશે અને 5 ગુણ્યા 50 છેદમાં 100. આ ત્રિરાશિનો છેલ્લે જવાબ આવશે તમારો 5 ગુણ્યા 50 ભાગ્યા 100. તો 2.5 રૂપિયા ડિવિડન્ડ આવે છે. તો હવે ડી આપણે 50%ની બદલે 2.5 લઈ અને ગણતરી કરશું. સૂત્ર છે એમાં આપણે પહેલાં કિંમત મૂકતા પહેલાં ઉપર લખીએ ડી 2.5, ઈ તમારો 5 રૂપિયા, કે 10% છે 0.10 લઈશું અને આર 18% છે ત્યાં 0.18 લઈને ગણતરી કરવી પડશે. હવે 0.18 આર, પાછું સૂત્ર છે પી બરાબર ડી પ્લસ આર અપોન કે કાઉન્સમાં ઈ માઇનસ ડી અને બધાના છેદમાં કે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે ડીની કિંમત પહેલાં આપણે 1.25 લીધી હતી, પણ હવે આપણી ડીની કિંમત બદલાઈ ગઈ છે, 2.5 લઈશું. આર તમારો 0.18, કે છે 0.10, ઈ છે 5 અને ડી 2.5. બધાના છેદમાં કે એટલે 0.10. હવે 2.5 એમનેમ રહેશે. 0.18 ભાગ્યા 0.10 આપણે કરેલા જ છે બાજુમાંથી. તમે એકવાર ગણતરી કરેલી હોય તો ફરી વાર ગણવાની જરૂર નથી, એ જ ગણતરી આપણે લઈ લઈએ. 1.8 અને 5માંથી 2.5 બાદ કરીએ
તો 2.5 તમને જવાબ મળશે. એટલે કાઉન્સમાં છે, કાઉન્સ બાર કોઈ નિશાની નથી તો ગુણાકાર થશે 1.8 ગુણ્યા 2.5 અને બધાના છેદમાં 0.10. હવે 2.5 ઉપર એમનેમ રહેશે. પહેલાં આપણે ગુણાકાર કરવાનો ખાસ યાદ રાખજો, સરવાળો પહેલાં નહીં કરતા. 2.5નો 1.8 સાથે જો સરવાળો પહેલાં થશે તો દાખલો ખોટો પડશે. એટલે 1.8 ગુણ્યા 2.5નો ગુણાકાર કરી લેવા તો 4.5 આવશે અને 2.5 વત્તા 4.5 કરતાં 7 રૂપિયા આવે છે. તો 7 અને છેદમાં 0.10. તો 7 ભાગ્યા 0.10 કરીએ તો 70 રૂપિયા જવાબ આવે છે. તો તમારો પી છે 70. તો આ રીતે જ્યારે તમને દાખલાની અંદર રૂપિયાની બદલે ટકામાં ડિવિડન્ડ આપે તો એક સ્ટેપ વધારાનું થશે. તમારે કમાણી અને ડિવિડન્ડ આ ત્રિરાશિ મૂકી અને પહેલાં તમારે રૂપિયામાં ડિવિડન્ડ શોધવું પડશે. તો આપણે જોયું કે ટકામાં ડિવિડન્ડ આપેલું હોય ત્યારે કમાણી છે તેને રૂપિયામાં ફેરવ્યા પછી ગણતરી ડિવિડન્ડની કરવાની રહેશે. હવે જો આમાં આપણે બે ગણતરી કરી કે જેમાં 25% અને 50% ડિવિડન્ડ આપ્યું હોય. આ રીતે તમને એક્ઝામની અંદર બે કરતાં વધુ ગણતરીઓ પણ પૂછી શકે, જેમ કે 60%, 70%, 80%, 90%, 100%. તો આ દરેક વખતે આપણે ડિવિડન્ડને રૂપિયામાં પહેલાં ફેરવવાનું અને ત્યારબાદ જ ગણતરી કરવાની. આપણે જેમ 25% અને 50% માટે કર્યું એવી જ રીતે 60%, 70%, 80% આ બધા જ માટે તમારે ગણતરી કરવાની રહેશે. જો દાખલો 14 માર્કનો હોય તો 7 વખતની ગણતરીઓ પૂછી શકાય. અહીં મેં માત્ર તમને 2 વખતની ગણતરીઓ કરીને બતાવી છે. તેવી જ રીતે તમારે બાકીની પણ ગણતરીઓ કરવાની રહેશે. આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. હેવ અ નાઇસ ડે.